નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 23 એપ્રિલ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે 2006થી। તો દર વર્ષે 21 એપ્રિલના રોજ ભારત સરકાર રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ ઉજવણી કરે છે, જેથી જાહેર સેવામાં રોકાયેલા આપણા નાગરિક કર્મચારીઓ જે રાષ્ટ્રના વહીવટની કરોડરજ્જુ માનવામાં આવે છે અને તેમના જ અસાધારણ પ્રયાસોને સ્વીકારવા આ દિવસની ઉજવણી થાય છે। અને આના ઇતિહાસની વાત કરીએ ને તો રાષ્ટ્રીય ઉજવણી સૌપ્રથમ 21 એપ્રિલ 2006એ થઈ હતી। અને આ દિવસનો ઇતિહાસ સમજવાની થોડીક માહિતી લઈએ તો સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા ને સરદાર વલ્લભભાઈ પટેલ, એને 21 એપ્રિલ 1947ના રોજ દિલ્હીમાં જે મેટકાફ હાઉસ છે ને એ ખાતે વહીવટી સેવા અધિકારીઓને પ્રબોધનને સંબોધ્યો કર્યો હતો અને એને સિવિલ સેવકોનું જે ભારતનું સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખ્યું હતું। અને ત્યારથી જ આ દિવસના ઇતિહાસ સાથે 2006માં ઉજળી આવ્યું અને ત્યારથી જ ઉજવવામાં આવે છે। તો થોડુંક સિવિલ સર્વિસ વિશે પણ આપણે માહિતી લઈ લઈએ। તો લોર્ડ કોર્નવોલિસ છે ને એને ભારતીય સિવિલ સર્વિસના પિતા માનવામાં આવે છે, કારણ કે એને શરૂઆત કરી હતી। જ્યારે ભારતમાં પ્રથમ સિવિલ સર્વેન્ટ બન્યા હતા સત્યેન્દ્રનાથ ટાગોર, જે રવિન્દ્રનાથ ટાગોરના ભાઈ છે, અને યુપીએસસીના પ્રથમ વડા સર રોજ બારકર બન્યા હતા। જ્યારે હાલ તો પ્રીતિ સુદાન છે અને આનો કાર્યકાળ તો કે 100 વર્ષ અને 100 વર્ષ અથવા તો 65 વર્ષ જે વધારે હોય એ મુજબ હોય છે। કલમ તો કે બંધારણની 315 મુજબ આનો ઉલ્લેખ કરેલો છે સિવિલ સર્વિસીસનો, યુપીએસસી જીપીએસસી, સ્ટેટમાં હોય તો જીપીએસસી નગર યુપીએસસી યાદ રાખવા એ તો ઇતિહાસ સાથે આ દિવસ। ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ તો 1 એપ્રિલ ઉત્કર્ષ દિવસ એટલે કે ઓડિશાનો સ્થાપના દિવસ હતો। 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ। 21 જૂનની થીમ આપણને મળી ગઈ છે યોગ દિવસની, એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ। 4 એપ્રિલ ઇન્ટરનેશનલ માઇનટ અવેરનેસ ડે। 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ। 7 એપ્રિલ જે વિશ્વ આરોગ્ય દિવસ। 10 એપ્રિલ વિશ્વ હેમોપોથિયા દિવસ। 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામતી માતૃત્વનો દિવસ। 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાનનો દિવસ। 14 એપ્રિલે 2 દિવસો વિશ્વ સંઘાષ રોગ દિવસ અને આંબેડકર જયંતિ પણ હતી। 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ। 17 એપ્રિલ વિશ્વ હોમોફિલિયા દિવસ। 18 એપ્રિલે વિશ્વ ધરોહર દિવસ અને 19 એપ્રિલે આપણે વિશ્વ લીવર અથવા તો યકૃત દિવસ ઉજવ્યો છે। તો યાદ રાખવા આ એપ્રિલના અત્યાર સુધીના બધા જ દિવસો। ત્યારબાદ ઇસરોએ જૂનમાં ભારત અને કયા દેશ સાથે મળીને જે નિસાર મિશન છે ને એ છે એનું ઉપગ્રહ લોન્ચ કરવાના છે। તો આપણને ખ્યાલ જ હશે ભારત અને અમેરિકા નિસાર મિશન બનાવી રહ્યું છે। તો આનું ફૂલ ફોર્મ કંઈક નાસા ઇસાર જે સિન્થેટિક એપર્નર રડાર એવું ફૂલ ફોર્મ થાય છે। અને તેનું પ્રકારનું પ્રથમ યુએસ ભારત અવકાશ સહયોગ મિશન છે આ, જે જૂનમાં લોન્ચ કરવાની સંભાવના છે। કારણ કે જે આપણા ભારતના આગામી અવકાશ મિશન અંગે બ્રીફિંગ દરમિયાન ઇસરોના જે અધ્યક્ષ છે વી નારાયણ અને એને કેન્દ્ર સાથે વાતચીત કરી, કેન્દ્રના મંત્રી જીતેન્દ્રસિંહ સાથે, અને જણાવ્યું કે આપણે જૂનમાં લગભગ આ ફૂલફિલ લોન્ચ કરી દેશું। તો યાદ રાખવું આ મિશન, આનું કાર્ય શું છે આ મિશનનું નિસારનું, તો તે પૃથ્વીની સપાટી પર થતી ગતિકીય પ્રક્રિયાની અભ્યાસ કરશે, જેમ કે હિમનદીઓનું પીછેહટ, વનસ્પતિ વન આબોહવામાં ફેરફાર, ભૂકંપ, જ્વાળામુખી દરમિયાન થતી ગતિવિધિઓ વગેરેની અભ્યાસ કરશે અને આપણને જણાવશે। યાદ રાખવું ભારતની કંપની ઇસરો અને નાસાની જે અમેરિકાની નાસા બંને મળીને આ કરી રહ્યું છે। તો નાસાની વાત કરીએ તો નેશનલ એરોનોટિક્સ લિમિટેડ સ્પેસ એડમિનલ એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1958માં થઈ હતી। મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં છે અને મોટો બધાના સંચાલકોના લાભ માટે બધાના લાભ માટે છે અને સંચાલક તો કે બિલ નેશનલ છે। યાદ રાખવી એટલી માહિતી નાસા વિશે। ત્યારબાદ ભારત પ્રોજેક્ટ સીતા હેઠળ કયા દેશમાંથી 8 સીતા લાવી રહ્યો છે? તો પહેલાં જો સાઉથ આફ્રિકામાંથી લઈ આવ્યો, પછી નામીબિયામાંથી લેવાયો, હવે તો બોત્સવાનામાંથી લેવાનો છે 8। આ 2 તબક્કામાં લેવાનો છે। તો ખાસ કરીને આપણા દેશમાં સીતા આવી રહ્યા છે, યાદ રાખવું। અને જે પ્રોજેક્ટ ટાઈગર છે ને એ 2022માં લોન્ચ કર્યો હતો એ પણ યાદ રાખવું। તો મધ્યપ્રદેશ સરકારે જાહેર કર્યું છે કે ભારત ટૂંક સમયમાં તેના પ્રોજેક્ટ સીતા
ભાગરૂપે બોત્સવાનામાંથી 8 સીતા આયાત કરશે. તે મધ્યપ્રદેશના જંગલમાં સ્થળાંતરિત કરવામાં આવશે. અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું 20 એપ્રિલ 2025ના રોજ જે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન છે ને, એટલે કુનો નેશનલ પાર્ક, એની અંતર્ગત ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય છે, એમાં 2 સીતા છોડવામાં આવશે. તો એ પણ યાદ રાખવું, કારણ કે 2 તબક્કામાં લઈ આવવાના છે. અને પ્રથમ તબક્કામાં જે વાત કરીએ એ મુજબ મે 2025માં 4 સીતા લાવવાના છે. બીજા તબક્કામાં 4 બીજા આવશે, એટલે ટોટલ 8 આવશે બોત્સવાનામાંથી. ત્યાર બીજી વાત કરીએ તો અત્યાર સુધી આપણે નામીબિયામાંથી અને દક્ષિણ આફ્રિકામાંથી સીતા લઈ આવ્યા. હવે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં રાખવામાં આવ્યા હતા. 2 ઠેકાણેથી જે સીતા આવ્યા હતા ને એ હવે ત્યાં જ રાખવાના છે, ત્યાં ગાંધીસાગર રાષ્ટ્રીય ઉદ્યાનમાં. હવે ભારત સરકાર સીતા પ્રોજેક્ટ ક્યારે શરૂ કર્યો હતો એ તમને જણાવી દીધું. 2022માં શરૂ કર્યો હતો અને આના જ અંતર્ગત ભારતમાં સીતાની આયાત થાય. તો બોત્સવાનાની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાનો એક દેશ છે. કેપિટલ ગ્રેબ્રોન છે. સ્થળ તો કે પુલા છે અને પ્રમુખ તો કે ડુમા બોકો છે. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ તો કે કયા શહેર 11,000 ફૂટની ઊંચાઈ ભારતનું પહેલું 3D પ્રિન્ટેડ લશ્કરી માળખું બનાવવામાં આવી રહ્યું છે? તો લેહમાં બનાવવામાં આવી રહ્યું છે અને આ સમાપ્ત થઈ ગયું. 5 કલાકની અંદર બનાવી નાખ્યું. તો સંરક્ષણ માળખામાં એક મોટી સફળતા હાંસિલ કરી. સિમ્પેલિમ ફોર્સ ક્રિએટર એન્ડ આઈઆઈટી હૈદરાબાદે પ્રોજેક્ટ જે પ્રબલ છે ને એના હેઠળ ભારતીય સેનાના સહયોગથી લેહમાં 11,000 ફૂટની ઊંચાઈએ ભારતનું પ્રથમ ઓન સાઇડ 3D પ્રિન્ટેડ રક્ષાત્મક લશ્કરી માળખું સફળતાપૂર્વક પહોંચાડ્યું. અને આ વિશ્વનું અત્યાર સુધીનું સૌથી ઊંચું ઇન્ટુ 3D પ્રિન્ટેડ બાંધકામ છે, જે અત્યંત ઊંચાઈ ઓછી ઓક્સિજન પરિસ્થિતિમાં પણ પ્રાપ્ત થશે. તો ખાસ કરીને લેહ આવું કર્યું, યાદ રાખવું. અને આ માળખું 24 કલાકમાં તૈયાર કરવામાં આવ્યું અને આ આખું બંકર જે બનાવવામાં આવ્યું હતું ને એ 5 દિવસનો સમય લાગશે. તો આ પણ એક રેકોર્ડ છે, યાદ રાખવું. અને પ્રોજેક્ટ પ્રબળ આ પહેલ ભારતની જેના સેના દ્વારા ઊંચાઈ અને જે દૃશ્ય છે ને અને કઠણ વાતાવરણીય સૈન્ય માળખાગત સુવિધાને વિકસાવવાનો ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યો હતો. ટૂંકમાં જ્યાં નજરમાં ન આવીએ એવી રીતના હતા અને સામેવાળાની નજર રાખવી એ મુજબ આ શરૂ કરવામાં આવ્યું હતું પ્રોજેક્ટ પ્રબળ. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તો કે ભારતના ભૂતપૂર્વ નાણાં સચિવ છે ને એ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. તો એનું નામ જણાવવાનું છે આપણે. તો અજય ભૂષણ એનું નામ છે, અજય ભૂષણ પાંડે. યાદ રાખવું. તો ભારતના ભૂતપૂર્વ નાણાં સચિવ અજય ભૂષણ પ્રસાદ પાંડે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ રોકાણના ઉકેલનું સંચાલન કરશે અને મુખ્ય વિભાગના સંચાલક કરશે. ભારતીય એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકમાંથી સૌથી મોટો ઉધાર લેનાર દેશ છે, જેમાં કુલ 10.45 બિલિયન પ્રોજેક્ટને મંજૂરી આપી છે એશિયન ડેવલપમેન્ટ બેંકે, જેના અંતર્ગત છે આ સંસ્થા, જે દેશના માળખાગત વિકાસને ટેકો આપે અને બેંકની મહત્વપૂર્ણ ભૂમિકા પ્રકાશિત કરશે. અજય ભૂષણ પ્રસાદ. યાદ રાખવી, નવી નિયુક્તિ છે. તો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની વાત કરીએ તો એની રચના 2000 હોલમાં થઈ હતી. મુખ્ય મથક બેઇજિંગ ચીનમાં આવેલું છે અને પ્રમુખ ચીનના છે જીન લિકાંગ. તો યાદ રાખવું. એના પ્રમુખ તો છે, હવે ઉપપ્રમુખ બનશે આપણા પ્રસાદ સાહેબ. યાદ રાખવી એટલી માહિતી આના વિશે. ત્યારબાદ પ્રહલાદ જોશીએ ક્યાં વિશ્વના પ્રથમ સંકલિત નવીનીકરણ ઉર્જા સંગ્રહ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે? તો આ બનાવવામાં આવી રહ્યો છે આંધ્રપ્રદેશ ખાતે. યાદ રાખવું. તો આંધ્રપ્રદેશના જે કુર્નૂલ નજીક પિત્રાપુર ખાતે નવી અને નવીનીકરણ ઉર્જા અને ગ્રાહક બાબતોના મંત્રી છે આપણા. એ સિવાય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પણ છે પ્રહલાદ જોશી. એને વિશ્વની પ્રથમ સૌથી મોટા ગીગાવોલ્ટ સ્કેન ઇરિગેશન રિન્યુએબલ ઉર્જા પ્રોજેક્ટની મુલાકાત લીધી અને તે સ્કેલ અને ઝડપી પ્રગતિની પ્રશંસા પણ કરી છે. અહીંયા તો વખાણ તો કરવા જ પડે. અને વિશ્વની અગ્રણીય ઉર્જા સંકલિત ડિકાર્બનિક સોલ્યુશન કંપની જે ગિટકો દ્વારા અહીં બનાવવામાં આવી રહ્યા છે બધા જ વિકાસોના કામ, જે 4.2 બિલિયન યુએસ પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી, જેમાં 4,000 મેગાવોટ સૌર, 10,000 મેગાવોટ પવન અને 1,680 મેગાવોટ પ્લમ્બર હાઇડ્રોજન ઉત્પાદકનો સમાવેશ છે. એટલા માટે તો સૌથી મોટું ગણવામાં આવ્યું છે અને બન્યું આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશની વાત કરીએ તો કેપિટલ અમરાવતી છે. સીએમ તો કે એન ચંદ્રબાબુ નાયડુ છે. ગવર્નર એસ અબ્દુલ નજીર છે. યાદ રાખવી એટલી માહિતી આંધ્રપ્રદેશ વિશે. ત્યારબાદ કયો દેશ યુએઈમાં બહુપક્ષીય જે ડેઝલ ફ્લેગ 10 છે ને કવાયત એ યોજી રહ્યો છે? તો યુએઈ યોજી રહ્યો છે પણ બહુપક્ષીય રાષ્ટ્રીય કવાયત છે.
જે આના દ્વારા આયોજન થઈ રહ્યું છે. ઘણા બધા દેશો ભાગ લેવાના છે. તો ભારતીય વાયુસેનાની એક ટુકડી જે યુએઈમાં અલ ધફડા એર બેઝ પર એક્સરસાઇઝ ડેઝર્ટ ફ્લેગ 10 છે ને એમાં ભાગ લેવા પહોંચી ગઈ. 21 એપ્રિલથી 8 મે દરમિયાન આ યોજાવાની છે એક્સરસાઇઝ. આ કવાયત યુએઈ એરફોર્સ દ્વારા યોજી રહ્યું છે, જેમાં ભારતીય વાયુસેના ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહરીન, ફ્રાન્સ વગેરે વગેરે આ બધા દેશો ભાગ લેવાના છે. બીજાનું આપણે કંઈ કામ નથી. અને આ કવાયત મુખ્ય ઉદ્દેશ્ય તો કે વિશ્વના કેટલાક સૌથી સક્ષમ વાયુસેનાઓ સાથે ઓપરેલ જ્ઞાન સર્વશ્રેષ્ઠ પ્રથા અને આદાન પ્રદાન કરવું, જટિલ વૈવિધ્યસરભર ફાઇનલ અને હાથ ધરવું. તમારી ઘોડે રીડિંગ કરે પછી પરીક્ષા આવે એટલે લડી લેવાની વાત છે, એવી રીતના જ હોય. જ્યારે ડેઝર્ટ સાયક્લોન જે ભારત અને યુએઈ બંને વચ્ચે થાય છે, તો આ બંને કવાયત યાદ રાખવી જે આપણે જોઈએ. અને આ ડેઝર્ટ સાયક્લોન બંને યુએઈ વચ્ચે જ થાય છે. પોલી એક બહુરાષ્ટ્રીય છે, નકર થાય તો ભારત વચ્ચે જ. જ્યારે વર્લ્ડ ઇકોનોમી ફોરમ ગ્લોબલ યંગ લીડરશિપની યાદીમાં કયા કેન્દ્રીય મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો રામમોહન નાયડુનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો ભારત માટે સારી વાત કહેવાય. તો જોઈએ તો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એર નાયડુના પુત્ર કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિજાપુરમ રામમોહન નાયડુને વિશ્વ આર્થિક મંચ એટલે કે વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા માનવ અધિકાર સંરક્ષણ, હિમાયત અને જાહેર જીવન અને આઈટી ક્ષેત્રના શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સૌથી શક્તિશાળી અને પ્રભાવિત વ્યક્તિ તરીકે ગ્લોબલ યંગ લીડર 2025 તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. અને ભારતના ટોટલ 7 વ્યક્તિને પસંદ કરવામાં આવ્યા ને એનામાં એક આ મંત્રી પર છે. યાદ રાખવા. તો વર્લ્ડ ઇકોનોમી ફોરમ દ્વારા ગ્લોબલ યંગ લીડરના એવોર્ડમાં પસંદ કરવામાં આવેલા છે 7 લોકોમાં એક છે, એ પણ યાદ રાખવું. જોવામાં વાત કરીએ તો મજબૂતી વિકાસલક્ષી ફોકસ જાહેરાત જે વાત કરીએ મુજબ નવીનીકરણ અને જે શાસન તેમના યોગદાનમાં સમર્પિત છે. આ વખતે 50 દેશોમાંથી 116 નેતાઓને એવોર્ડ મળ્યો છે. તેમાંથી 7 ભારતના છે અને 7 મંત્રીમાંના આ એક છે. તો યાદ રાખવું નાયડુનું નામ. જ્યારે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાત કરીએ તો એની રચના 1971માં થઈ હતી ક્લાસ સ્લાબની મરજીથી અથવા તેના પ્રયાસોથી. મુખ્ય મથક કોલોની સ્વિટ્ઝરલેન્ડ છે. પ્રમુખ તો કે બ્રોજ બ્રેન્ડન છે. યાદ રાખવી એટલી માહિતી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે. ત્યારબાદ કયા દેશનું જે વેબ છે ને એને K2-18b નામના વાતાવરણીય મિથેન કાર્બન ડાયોક્સાઇડ શોધી કાઢ્યું છે. તમે જોઈ શકતા હશો પૃથ્વીથી ખાલી થોડાક અંતર ઉપર છે, પછી થોડું કંઈ બહુ મોટું છે. તો અમેરિકાનું નાસા છે ને એના દ્વારા શોધવામાં આવ્યું છે. તો એક્સપ્લોરર એની વાત કરીએ તો બહારની દુનિયા પર કહેવામાં આવે છે, જે આપણા સૌરમંડળની બહારની તારાની પરિક્રમા કરતો એક ગ્રહ હોઈ શકે, ગમે એ હોઈ શકે. બીજા શબ્દમાં કહીએ તો આપણા સૂર્ય સિવાયના તારામાંથી ગમે એક ગ્રહ પર હોઈ શકે. તો એક્સપ્લોરરની વાત કરીએ K2-18b એનું નામ આપવામાં આવ્યું છે, જે નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા પૃથ્વી કરતાં 8.6 ગણો મોટો એક્સપ્લોરર છે. અને K2-18b નામ રાખવામાં આવ્યું છે, જેમાં મિથેન, કાર્બન ડાયોક્સાઇડ સહિત કાર્બન ધરાવતા અણુઓની હાજરીનો ખુલાસો કરવામાં આવ્યો છે નાસા દ્વારા. જે ટેલિસ્કોપથી જોયું એમાંથી એને ખબર પડી ગઈ, કેમ પડી ભગવાન જાણે. વેબની શોધ તાજેતરમાં જ અભ્યાસમાં ઉમેરવામાં આવી અને સૂચના છે K2-18b એક હાઇસેન્સ એક્સપ્લોરર હોઈ શકે, જેમાં હાઇડ્રોજન સમૃદ્ધ વાતાવરણ અને પાણીની ઢંકાયેલી સપાટી હોવાની ક્ષમતા છે. તો ખાસ કરીને એટલા માટે આ ચર્ચામાં છે. નામ K2-18b છે, ખાસ યાદ રાખવું. નાસા દ્વારા શોધવામાં આવ્યું. નાસાની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છે. ત્યારબાદ કયા દેશમાં જે રોમ કેથોલિક ચર્ચ છે ને એ વડા પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન થયું છે. તો આર્જેન્ટિનાના દેશના છે અને એનું અવસાન થયું છે. ઘણા પ્રખ્યાત ચર્ચના ફાધર છે. તેઓ 88 વર્ષ હતા અને ત્યારે તાજેતરમાં જ તેમને ન્યુમોનિયાની ગંભીર બીમારી થઈ અને પોપ ફ્રાન્સિસ રોમના કેથોલિકના નેતા તરીકે પણ ચૂંટાયા હતા અને પ્રથમ ચૂંટાનાર લેટિન અમેરિકન કાર્ડિયન પણ હતા. એટલા માટે ચર્ચામાં છે. અને આર્જેન્ટિનાના કાર્ડિયન બ્રાંગ્રીઓ 2013માં પોપ તરીકે ચૂંટાયા, જેઓએ પોપ ફ્રાન્સિસ નામ લીધું હતું એ પછી. અને 2013માં અગાઉ પોપ બેન્ટિક્સ 16 જે સ્વૈચ્છિક નિવૃત્ત થયા પછી આ પદ માટે ચૂંટણીમાં આવ્યા હતા. અને પોપ બેન્ટિક્સ 16 600 વર્ષથી નિવૃત્તિ લેનાર પ્રથમ પોપ હતા. તો એનું ટૂંકમાં ઓલું નામ છે, ગુલામનું નામ તમે કહી શકો, પોપ ફ્રાન્સિસ. યાદ રાખવા આ ફાધરનું નિધન થઈ ગયું. તો બહુ ચર્ચામાં છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. તમારું કંઈ નહીં વયું જાય. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.